મુંબઈ. અને આ જો આ કોણ આવી ગયું. તું કેમ આવ્યો? ટ્રેનથી. એ ટ્રેનથી આવ્યો નથી, ટ્રેનથી તો તું જાય છે. આવ્યો છે કેમ? અહીંયા સુધી આવ્યો એ ટ્રેનથી છું અને આગળ જઈ પણ ટ્રેનથી રહ્યો છું ને રિટર્ન એ ટ્રેનથી આવીશ. બિચારી ટ્રેન. ચોકલેટ આવી. ચોકલેટ. તો ટ્રેનમાં છે ને આમ મજા આવે નહીં? ટ્રેનમાં મજા આવે. ચોકલેટ જો સવારથી કઈ કઈ વસ્તુ આવી હોય. ચોકલેટ, ટોફી, બિસ્કિટ આવી ગયા છે. ચોકલેટ આવી છે, ઇડલી આવી છે, વડાપાઉં હજી નથી આવ્યા. તો મને છે ને એવું યાદ આવ્યું કે ખમણ આવી ગયા છે. ખમણ આવતા હતા. હા, ચાય, કોફી તો ક્યારનું ચાલુ હતું. અને ઘરે તો હું કોઈ દિવસ રવિવારે છે ને આટલી વહેલી કોઈ દિવસ નથી ઉઠી. આજે 7 વાગે તો હું ઉઠી પણ ગઈ. અને છે ને પછી ક્યારનું મને એમ થાય કે હું શું કરવા એટલા વહેલા ઉઠી ગઈ. તો હું જબરદસ્તી 9 વાગ્યા સુધી સૂતી છું, જેમાં હું 1 મિનિટ એકચ્યુઅલી સૂતી નથી, બસ ટ્રાય કરતી હતી કે શું. અને તારે રોજ ટ્રેનમાં જ આવી જવાનું. પછી રોજ 2 કલાક મારા લાઈફના મારે વેસ્ટ કરવાના એવું મનથી વિચારીને હું સૂઈ જાઉં. એટલે પછી ઘરે હાલ્યા જવાનું. નાઈસ આઈડિયા. અને શું કહેતી હતી કે જ્યારે આપણે નાના હતા ને ત્યારે મને એવું યાદ આવ્યું કે લાઈક મને છે ને ટ્રેનમાં ઇડલીની પર ખાલી ચટણી નાખીને આપતા એ બહુ જ ભાવતું. હવે તો ખબર નહીં મને ટ્રેનમાં કઈ છે ને આમ ખાવાની ઈચ્છા નથી થતી. આમ હાઇજીનવાળા વિચાર વધારે આવે છે. પણ પહેલાં છે ને એના માટે ઉઠતી ખાસ કે થોડીક વાર પછી બ્રેકફાસ્ટનો ટાઈમ પતી જશે તો પછી ઇડલીવાળા ફરી નહીં આવે. તો એવું લાગે ને કે ઓકે 9 o'clock જેવું થયું છે તો નાવ ધીસ ઇઝ ટાઈમ, હવે ઉઠી જાઉં નહીં તો ગઈ. તું આવું કઈ વસ્તુ માટે કરતો? આ બધા માટે, બધી વસ્તુ માટે. હું ઉઠું ને પહેલેથી જ જે વસ્તુ મને ખાવી હોય ને એ જ ખોટું છે આ. સાબિતી શું છે તારી? તું પણ બતાવીશ થોડીક વારમાં. જે હું ખાતી હોઈશ ને એ જ આ ખાતો હશે. જોઈએ. હું ખાતો હું ને એ ખાતી હોય એ કેમ ખબર પડે કે એ ખાય છે ને હું ખાઉં છું? વિડીયોમાં તો ગમે તે થઈ શકે છે. તું એ બ્લોગ બનાવે છે, હું એ બ્લોગ બનાવું છું, બરાબર? જોઈ લઈએ.